વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં આગામી 72 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 12 થી 18 જુલાઈ એટલે કે આજે 12 તારીખ છે, ત્યારથી લઈને 18 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ રહેશે। 13 થી 16 જુલાઈ દરમિયાન બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેને લઈને પંચમહાલ, મહીસાગર અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત કચ્છ અને બનાસકાંઠામાં પણ મેઘરાજા મહેર કરશે, એટલે કે ભારે વરસાદ રહેશે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા આ બંને જિલ્લાઓને ગમરોળશે। 26 થી 30 જુલાઈ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। આગામી 72 કલાકમાં રાજ્યમાં વરસાદ ખાબકી શકે તેમ છે। પૂર્વી ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને નવસારી, સુરતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટ વગેરે ભાગોમાં હળવદ તેમજ સુરેન્દ્રનગર, લીંબડી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદની સિસ્ટમ લગભગ વરસાદ 18મી જુલાઈ સુધી રહેવાની શક્યતા રહેશે અને હજુ વરાપ નથી થઈ ખેડૂતોના ત્યાં પુનઃ વરસાદ થતાં ખેડૂતોની હાલત લગભગ જ્યાં વરાપ નથી થઈ ત્યાં બેહાલ જેવી ગણી શકાય। આ ઉપરાંત તારીખ 26 થી 30માં પણ એક મજબૂત સિસ્ટમ આપતા ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે।